અમારી 70 ડેની ટીમ અત્યારે ઉમરગામ પહોંચી ભારે લોકોને નુકસાન થયું છે। ઘરની વકરી કહેવાય કે ઘરનો સામાન કહેવાય કે પછી ઘરોના પતરા અને બધું જ ટોટલ ધોવાઈ જતા અત્યારે અહીંયા હાલ પરિસ્થિતિ ખરાબ જાણવા મળી હતી। કરમોરામાં 90% ઘર પૂરેપૂરા ડૂબી ગયેલા અને ખાવાનું રહેવાનું બધું એકદમ ટોટલ લોસ થઈ ગયેલું છે। આની હોડી લઈને આમ તેમ બધાને જે ફળિયામાં ડૂબેલા છે એમને જીવના જોખમે બચાવીને બહાર લાવેલા છે। બધા જ ગામના અંદર 2 થી 3 દિવસ 2 દિવસ સુધીનો અમે ખાવાનું જે બનાવેલું હતું ફળિયા છોકરા લોકોને મદદ કરેલી છે અને આ ગામને હવે અમારે કેવી રીતે ભરપાઈ થાય તો મામલતદાર સાહેબ શ્રીને રજૂઆત કરીશું। જે લોકોને ઘર વકરીને નુકસાન થયું છે, મકાનો પડી ગયા છે, એનું અમે લિસ્ટિંગ તૈયાર કરીને સરકાર સુધી પહોંચાડીએ છીએ। જમવાની વ્યવસ્થા કરેલી છે, કીટો સરકાર તરફથી આવી રહી છે, બધી રીતના અમારી ટીમ આખી સ્ટેન્ડ બાયમાં રહેલી છે। નમસ્કાર દર્શક મિત્રો, ઉમરગામ તાલુકામાં જ્યાં 2 દિવસથી લગાતાર વરસાદે જે ત્રાહિમામ પોકારી મૂક્યું હતું અને વધુ વરસાદ પડતા ઉમરગામ તાલુકામાં ખૂબ જ ભારે નુકસાન થયું હતું। અમારી 70 ડેની ટીમ અત્યારે ઉમરગામ પહોંચી છે। ઉમરગામ તાલુકાના જે ગામડાઓ છે, ખતલવાડ છે, સંજાણ છે, ટીંબી છે, ઉમરગામ પ્રોપર તાલુકાનું ઉમરગામ નગરપાલિકા વિસ્તાર છે, આ દરેક જગ્યા ઉપર ખૂબ જ વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું। ભારે લોકોને નુકસાન થયું છે। ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરની વકરી કહેવાય કે ઘરનો સામાન કહેવાય કે પછી ઘરોના પતરા અને બધું જ ટોટલ ધોવાઈ જતા ઘરના ગેસના સિલિન્ડર હોય કે ફ્રીજ હોય એ સુધી પણ તણાઈ ગયા છે। એટલા હદે અત્યારે અહીંયા હાલ પરિસ્થિતિ ખરાબ જાણવા મળી હતી, જેને લઈને હાલ ખતલવાડ અમારી ટીમ પહોંચી છે। ખતલવાડમાં ખૂબ જ ભારે નુકસાન થયું હતું। ખતલવાડના અમારા કેમેરામેન તમને બતાવશે, જે જોઈ શકો સરપંચ જે ખતલવાડના છે સુરેનભાઈ, એ પણ અહીંયા આવી પહોંચેલા છે અને એમની ટીમ સાથે અહીંયા સર્વે કરવા માટે આવેલા હતા અને સવારથી જ અહીંયા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને લોકોની જરૂર પડે ત્યારે લોકો કીટનું વિતરણ પણ કરી રહ્યા છે। ગામના તલાટી પણ અહીંયા અવેલેબલ છે અને લોકો પણ અહીંયા ખૂબ મોટી પ્રમાણમાં જમા થયેલા છે। આપણે એમની સાથે વાત કરશું, ગામના સ્થાનિકો સાથે, કે શું ઘટના બની હતી, એ દિવસ કેવો હતો અને એ જે રાત હતી જ્યારે લોકો એક ભયના માહોલમાં જીવી રહ્યા હતા કે એક બાજુ વરસાદ છે, પાણી છે, પાણીમાં આવતા જીન જનાવર છે, જાનવરો છે અને કોઈ પ્રાણી પણ અંદર ઘૂસી જતા હોય છે। આ બધો ભયનો માહોલ છવાયેલો હતો। એ ટાઈમ પર તમે અહીંયા લોકોને કેવી રીતે સેવા પૂરી પાડી હશે, આ બધી ખૂબ જ એક અમુક મહત્વના મુદ્દાઓ છે, એના વિશે ચર્ચા કરશું। હાલે લોકોને કેવી નુકસાન થયું છે એ બાબતે જાણશું। એ શું નામ છે? અજયભાઈ રાજેશભાઈ માછી, ખતવાડનો પ્રોપર તરફનો રહેવાસી છું। અજયભાઈ, જે પ્રમાણે અહીંયા નુકસાનો થયેલા છે, લોકો અત્યારે હાલ ખૂબ જ હેરાનગતિ ભોગવી રહ્યા છે, કેવો માહોલ છે અને શું નુકસાન થયા છે લોકોને? અત્યારે આમ જોવા જઈએ તો રહેવાની તો બધાને તકલીફ છે। મોસ્ટ ઓફલી કરમોરામાં 90% ઘર પૂરેપૂરા ડૂબી ગયેલા અને ખાવાનું રહેવાનું બધું એકદમ ટોટલ લોસ થઈ ગયેલું છે। તો આપણે આમ જોવા જઈએ તો જે દિવસે પૂર આવેલો એ દિવસે આઈ થિંક અમે જે અમારું ખતવાડી કરમોરાની બહાર છે ફળીઓ મારું 7 બોરા અને 1 બોરા છોકરા હતા। ટોટલ 18 થી 20 છોકરા હતા અને અમે ગામમાં લોકોને દોડધામ કરી અહીંથી નાની હોડી લઈને આમ તેમ બધાને જે ફળિયામાં ડૂબેલા છે એમને જીવના જોખમે બચાવીને બહાર લાવેલા છે। એ ટાઈમ પર સરકારની કેવી મદદ મળી હતી? એનડીઆરએફ ટીમ આવી હતી, નહીં આવી હતી, કે નોટિફાઈડના કોઈ અધિકારીઓ આવેલા હતા, કેવી સ્થિતિ હતી? એનડીઆરએફની ટીમ એટલે એ લોકો બીજે ક્યાંય વ્યસ્ત હતા, એટલે અમે જાતે જે સ્થાનિક રહેવાસી છે અમને સાતમોના ફળિયા ધર્મોના છે, ધર્મોના અમારા ગામ બહાર છે અમારે ફળિયું, એ ફળિયામાં પાણી આવેલું નહીં તો અમે તે ફળિયાના છોકરા અને બધા અમે જીવના જોખમે બહાર કાઢેલા છે। કોઈ મતલબ મોટા અધિકારી આવેલા નથી, પછી બીજી જગ્યાએ વ્યસ્ત થતા હશે અને એ કદાચ પાણીના કારણે આવી નહીં શકેલા છે। આ સમયે ગામના સરપંચ છે અને ગામના તલાટી લોકો છે, લોકોને જાણ થયેલી હતી, લોકોએ તમને કેવો સાહસ કર્યો? અમારા ગામના સરપંચ છે એટલે સુરેનભાઈ છે, એમને ખૂબ સારી એવી અહીંયા ગામમાં વ્યવસ્થા આપી, લોકોને 2 દિવસ જમવાનું પૂરું પાડ્યું, બધા આખા ગામમાં જમવાનું પૂરું પાડ્યું અને જેમના ટોટલ લોસ થયેલા છે ઘર, એ ઘરમાં બધાને પતરા નામ ઘર વ્યવસ્થિત કરી આપેલું છે। તમને સ્થાનિક ભાવેશભાઈ સાથે વાત કરી આપણે, ગામની પરિસ્થિતિ કેવી હતી? પાણી ભરાઈ ગયેલા હતા, હોડી અને મારફતે અહીંના યુવાઓ પોતે જ લોકોને રેસ્ક્યુ કર્યું હતું, સરકારની મદદ મળી હતી પણ કંઈ ને કંઈ વ્યસ્ત હોવાના કારણે બીજી જગ્યા પણ ઘણી બધી નુકસાનગીરી હતી, જેના કારણે અટકી ગયેલી હશે। હાલમાં ગામના જે સરપંચ છે સુરેનભાઈ, એમની પાસેથી વાત કરશું। સુરેનભાઈ, ગામના નાગરિક છો, પ્રથમ નાગરિક, અને ગામના લોકો તમારી પાસે અપેક્ષા રાખતા હોય છે, હાલમાં નુકસાન થયેલું છે, કેવી રીતે આગળની પ્લાનિંગ છે, લોકોને તમે કેવી રીતે સુવિધા પૂરી પાડશો? હું સુરેન્દ્ર નટોલાલ ટંડેલ, તળા ગામના સરપંચ છું। આજે 2 દિવસ પહેલા જે પૂરનો માહોલ હતો એ માહોલની અમને રાત્રે 10 વાગ્યાની જાણ થયેલી હતી, પણ સંજાણથી રસ્તા બંધ થઈ ગયેલા હતા, એક કડી પર રસ્તા બંધ થઈ ગયેલા હતા, ટોટલ બધી જગ્યા પર રસ્તા બંધ હતા। રેસ્ક્યુ કરવા માટે અમે એનડીઆરએફ ટીમને પણ કોન્ટેક્ટ કરેલો હતો। એનડીઆરએફ ટીમ અમારા ખતલવાડ ગામના અંદર 1 વાગે આવેલી હતી, પણ એ કોલીખાડીની અંદર જે ગામ હતું ને એ ફળિયા અલગ છે, કેમ કે ખતલવાડ ગામના અંદર કમસે કમ 8 થી 10 ફળિયા એવા કે પાણીના અંદર ડૂબેલા હતા
એના અંદર અમારે એટલું જવાતું નહીં હતું, એટલું પાણી ગામના અંદર ઘૂસી ગયું. હવે રાત્રે સવારના 6 વાગે દિવસ થયો એ સમય પર આ ગામના બધા લોકોએ પોતપોતાનું સાધન કોઠિયા કાઢીને બધાને રેસ્ક્યુ કરેલા હતા અને ગામ લોકોનો પણ સારો સહકાર મળ્યો અને ગામ લોકો એકબીજાને બધા મદદરૂપ થયા છે. અને આ કપડી પરિસ્થિતિની અંદર હવે કેવી રીતે નીકળવાનું છે, અમે ગઈકાલે પણ ધારાસભ્યને રજૂઆત કરી. રમણભાઈ પાટકર સાહેબ શ્રી આવેલા હતા ગઈકાલે રમણભાઈ પાટકર સાહેબ આવીને અહીંયા આપણા પ્રદેશના માનનીય જગદીશ વિશ્વકર્મા શ્રી સાહેબ પણ આજે ખતરવાડા ગામની અંદર વિઝિટ કરી ગયા હતા અને એમને પણ હમણાં હાલમાં 500 જેટલી કીટોનું પણ ગામના અંદર વિતરણ કરેલું હતું. અને અમે બધા જ ગામના અંદર 2 થી 3 દિવસ સુધીનું અમે ખાવાનું જે બનાવેલું હતું એ ફળિયા છોકરા લોકો મને મદદ કરેલી છે. અને આ ગામને હવે અમારે કેવી રીતે જે ટોટલ ઘર લોસ થયેલા છે એ ઘરના જે ચોપડા અને જે અનાજને બધું આ નુકસાન થયેલું છે એના માટે કેવી રીતે નુકસાન થાય એની ભરપાઈ થાય તો મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરીશું, ડીઓ સાહેબને રજૂઆત કરીશું અને આ ગામને થોડી રાહત મળે એવું કામ એવું પાડીશું. ગામના સરપંચ સાહેબ સુરેનભાઈ છે, એવો આગેવાન છે, હંમેશા લોકોની સેવા માટે આગળ રહેતા હોય છે, લોકોનો સારો પ્રતિસાદ એમની સાથે મળતો હોય છે. હાલમાં લોકોને કીટ આપવાનું છે, બધું ચાલુ છે. વિશ્વકર્મા સાહેબ જે ભાજપના અધ્યક્ષ ગુજરાતના એ પણ આવીને ગયેલા છે. હાલ વાત કરશું આપણે ગામના તલાટી સાહેબ જે સર્વેની કામગીરીમાં છે, જે સરકાર તરફથી કેવા આદેશો મળેલા છે અને હાલમાં લોકોને આગળ કેવી રીતે સુવિધા આપવાનું તમને સૂચનો કરેલા છે. મારું નામ ખુશ્બુ ઝાલા છે, પાલી કરંબેલી તલાટી. એકચ્યુઅલી મારું ગામ પાલી કરંબેલી છે, બટ મને જાણ કરી કે તમારે અહીંયા ખતલવાડામાં સેવા આપવાની છે, કે અહીંયા વધારે નુકસાન થયેલું છે. એટલા માટે હું અહીંયા સવારથી અહીંયા કામગીરીમાં જે લોકોને ઘર વખરીને નુકસાન થયું છે, મકાનો પડી ગયા છે, એનું અમે લિસ્ટિંગ તૈયાર કરીને સરકાર સુધી પહોંચાડીએ છીએ અને સરકાર એના થકી પ્રયત્નો કરીને એ લોકોને નુકસાન ભરપાઈ કરવાના પ્રયત્નો કરે છે. જમવાની વ્યવસ્થા કરેલી છે, કીટો સરકાર તરફથી આવી રહી છે. બધી રીતના અમારી ટીમ આખી સ્ટેન્ડ બાયમાં રહેલી છે અને લોકો પણ એટલો સપોર્ટ કરે છે અમને કે જેના ઘર તૂટી ગયા. અમને બીજા તલાટી છીએ એટલે અમને ખ્યાલ ના હોય કે અમે ક્યાં જવાનું. ગામના લોકોનો પણ સપોર્ટ છે, સરપંચશ્રીની પણ મદદ છે, સભ્યો સાથે રહીને અમને કોઓપરેટ કરે છે. એ રીતના અમે લોકોને જેટલા નુકસાન થયું છે એની અમે કામગીરી સંપૂર્ણ રીતે થાય અને લોકોનું નુકસાન ભરપાઈ થાય એ રીતના અમારા પ્રયત્નો છે. ઉમરગામ તાલુકામાં કયા કયા ગામડાઓ આજે પૂરની સ્થિતિમાં ભોગ બનેલા છે બાબતે જણાવશો? અત્યારે તો કહી શકીએ તો સંજળમાં વધારે પરિસ્થિતિ કપરી છે અને અહીંયા આપણે ખતલવાડામાં પણ છે. ભીલાડમાં થોડું પાણીનો પ્રોબ્લેમ થઈ ગયો છે. બસ એટલું જ છે. બાકી મુખ્ય લોકોને કેવી રીતની સુવિધાઓ થઈ છે અને શું નુકસાન તમને વધારે જોવા મળ્યું છે? નજરે જોયું છે ત્યારે લોકોના ઘરો કેવા ડેમેજ થયેલા છે અને વધુ નુકસાન સારું થયેલું હશે? વધારે એકચ્યુઅલી પૂરની સ્થિતિમાં લોકોના ઘર વધારે ડૂબી ગયા છે અને લોકોને મતલબ પતરા ઉપર 24 કલાક કાઢવાની પરિસ્થિતિ જેવી થઈ છે. પણ એનડીઆરએફની અને એસડીએમની ટીમ આવીને એ લોકોનું સત્વરે રેસ્ક્યુ કરીને એ લોકોને પહોંચાડી દે છે સ્કૂલમાં કે એ લોકોના શેલ્ટર હોમમાં. જમવાની સુવિધા પૂરી પાડે છે. સમય થોડો લાગે છે બટ લોકોને ટીમ પહોંચી જાય છે અને એ લોકોને સેવા પણ પૂરી પાડે છે. વરસાદનો માહોલ છે એટલે ટીમ થોડી લેટ પહોંચે એવું થાય, બાકી તો કામગીરી તો બધી સત્વરે થઈ રહી છે. તલાટી સાહેબશ્રી વાત કરી પ્રમાણે કે લોકોને નુકસાન થયા છે, ઘર ડૂબી ગયેલા છે, ઘરની અંદર જે ઘરવખરીનો સામાનો છે ખૂબ જ વધારે ડેમેજ થયેલો છે. આ લોકોની એક રજૂઆત છે કે જે અમારું નુકસાન છે નુકસાનની ભરપાઈ કરવામાં આવે અને ભરપાઈ થાય તે ખૂબ જ જરૂરી છે. કેમ કે દરિયા કિનારે આવેલા જે કાંઠો છે, માછી સમાજના ઘરો છે, લોકો માછીમારી કરીને જીવન ગુજારી રહ્યા છે અને આવા સમયે જો પૂરની સ્થિતિ આવે તો એ લોકો માટે કપરી પરિસ્થિતિ કહેવાય. જેના કારણે અહીંયા લોકો ખૂબ જ હેરાન થયેલા છે કે ઘરોની અંદર સુધી પાણી ઘૂસી જવા, માથા સુધી પાણી ઘૂસી જવા, ઘરો ડૂબી જવા એ નાની સૂની વાત નહીં કહેવાય. સરકાર આ બાબતે ખૂબ જ ધ્યાન આપે. હાલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ હોય કે પછી આપણા રાજ્યના ગૃહમંત્રી હોય હર્ષ સંઘવી સાહેબશ્રી, આ બધા જ વલસાડ જિલ્લાની મુલાકાતે આવેલા છે. પણ આ મુલાકાત ફળે તેવી લોકોની આશા છે. માત્ર વિઝિટ કરી જાય એવું ન બને, લોકોની સત્વરે કામગીરી હાથ ધરવામાં આવે અને ગ્રાઉન્ડ લેવલનો રિપોર્ટ લઈ ખરેખર જે નુકસાનમાં ભોગ બનેલા છે સારું વળતર આખા વલસાડ જિલ્લાને આપવામાં આવે એવી લોકોની રજૂઆત છે. હું છું અનિશ શેખ, ઉમરગામ સત્યડે.